ચાલો મિત્રો, આપણે આજે બનાવવાનું છે આલુ સેવનું શાક. તો ચાલો બનાવી નાખીએ. ચાલો મિત્રો, ટોમેટું, ડુંગળી અને મરચું સમારી લીધું છે ને આપણે બનાવવાનું છે આલુ સેવનું શાક. તો પહેલાં ગેસ ચાલુ કરી લેશું. એમાં નાખશું તેલ. જુઓ ગાઈઝ, ટમેટું, ડુંગળી ને મરચું સમારી લીધું છે ને તેલ ગરમ મેલી દીધું છે. તેમાં નાખશું હવે આપણે રાઈ. પછી નાખશું હિંગ, તમાલપત્ર નાખશું, લીમડો નાખશું. પછી એમાં નાખશું ડુંગળી. પછી ટમેટું એવું ડુંગળીને હલાવી નાખશું. તેમાં નાખશું ટમેટું ને મરચું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, હળદર નાખશું, જીરું નાખશું. જો ફ્રેન્ડ્સ, બધું મસ્ત ચડી ગયું છે. હવે તો હવે તેમાં લસણવાળી ચટણી નાખી દેશું. તે અગાઉ નથી નાખી, કેમ કે તો પછી બળી જાય. આ બધું સડી ગયું છે ને, પછી પાછળથી લસણવાળી ચટણી નાખવાની. ઓકે, પછી તેમાં પાણી નાખી દઈશું. ને ગેસને કરી દેવાનો છે ફૂલ. થોડીક કાશ્મીરી ચટણી નાખશું, જેનાથી શાકમાં કલર આવશે. હવે આપણે એને ઉકળવા દઈશું. પાણી ઉકળવા માંડ્યું છે. પછી તેમાં આલુ સેવ નાખી દઈશું. પછી એને હલાવી નાખશું. હવે જો એકવાર ઉકળી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે. આલુ સેવ હોય એટલે વધુ ચડવા દેવાનું નથી શાક. પછી તેમાં જો થોડાક ધાણા નાખી દઈશું ગાર્નિશિંગમાં. જો મસ્ત આલુ સેવનું શાક કમ્પ્લીટ છે. કોને આલુ સેવનું શાક ભાવે છે તે કોમેન્ટ કરજો.